ગુજરાતના ખરોદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી એ નારાયણ સ્વામીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ કે જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા। કલ્યાણકારી યોજના લોકો સુધી પહોંચે તે માટે સરકારનો આ કાર્યક્રમ છે। જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓ આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહ્યા। લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભનું વિતરણ પણ કરાયું। And everything, whatever the rural poor peoples need from the government of India or the state government, I have explained everything. And even this program is really, nobody knows more. Even the officers, they are not aware of what all the schemes are there in the government of India and the state government. દાહોદ તાલુકાના ખરોદા મુકામે આવી અને ખરોદા ગામે કેન્દ્ર સરકારના મંત્રી નારાયણ સ્વામી જે કર્ણાટકના છે તેઓ અહીંયા આગળ આજે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ, હિતેશભાઈ, ગામના સરપંચશ્રી, તાલુકા સભ્યશ્રી અને ગામના સમગ્ર લાભાર્થીઓ અને ગ્રામજનો પણ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા હતા। અને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી 100% પહોંચે અને લોકો સરકારી યોજનાનો લાભ લઈ અને આગળ પ્રગતિ કરે તેવી ભાવનાથી અને દરેક ગામે ગામ સરકારની યોજના પહોંચે અને આવનાર સમયમાં 2000 સુધી ભારત પૂર્ણ વિકસિત બને એ મોદી સાહેબના આશય સાથે ગામે ગામ જે વિકસિત યાત્રા યોજાઈ રહી તેને ગામે ગામ સારો આવકાર મળે લોકો